આત્મનિર્ભર ભારતમાં પર્યાવરણ. પ્રાચીન સંસ્કૃતિથી જ ભારતમાં પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે. ભારત કુદરતી સંપત્તિનો ભંડાર છે. તેની ઉત્તરે હિમાલય તો તેની દક્ષિણે હિંદ મહાસાગર, તેની પશ્ચિમમાં મરુભૂમિ તો પૂર્વમાં વનરાજી ધરાવતી અખૂટ સંપત્તિ છે. પરંતુ આજના યુગમાં પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, પેટ્રોલ અને ડીઝલનો વધતો જતો ઉપયોગ, વૃક્ષોને કાપવા, કોલસાને બાળવો, આ બધા કારણો એ વિશ્વ માટે ચેતવણી રૂપ છે. ઉત્તર અને દક્ષિણની હિમશિલાઓ પીગળી રહી છે. દર 5 વર્ષે સમુદ્રની સપાટીમાં 1 ઇંચ જેટલો વધારો થઈ રહ્યો છે. તાપમાન 1 થી 2 ડિગ્રી વધતા તેની નિષેધક અસર ખેતી ઉપર વર્તાઈ રહી છે. એશિયાઈ દેશોમાં પૃથ્વી સપાટીથી 3 કિલોમીટર સુધી પ્રદૂષણ ફેલાઈ ચૂક્યું છે. ત્યારે મને સંસ્કૃતનો તે શ્લોક યાદ આવે છે. મૂલમ બ્રહ્મા ત્વચા વિષ્ણુ સારકા રુદ્ર મહેશ્વર પત્રે પત્રે તુ દેવાનામ વૃક્ષરાજા નમોસ્તુતે વૃક્ષરાજા નમોસ્તુતે. અર્થાત જેના મૂળમાં બ્રહ્મા વાસ કરે છે, જેના શરીરમાં વિષ્ણુ તો ડાળીઓમાં શંકર ભગવાન વાસ કરે છે, જેણે પોતાના દરેક પર્ણમાં દેવતાઓને ધારણ કર્યા છે, તેવા વૃક્ષને હું નમન કરું છું. આજે અન્ય દેશોની જેમ ભારત પણ વધતા જતા પ્રદૂષણને કારણે ચિંતિત છે, જેના કારણે આપણા દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે ભારત 21મી સદીમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા દેશોમાંનો એક છે. આ વિકાસ યાત્રાએ માત્ર આર્થિક કે સામાજિક ક્ષેત્ર પૂરતી સીમિત નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ, સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને પર્યાવરણ પ્રતિ અનુકૂળતા સાથે સંકળાયેલ વ્યાપક વિચારધારા બનેલી છે આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારત એટલે ભારતને બધા જ ક્ષેત્રમાં સ્વાવલંબન તરફ દોરી જવું, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, વિદેશી આયાતો પર આધાર ઓછો રાખવો, નવીન ટેકનોલોજીમાં પોતાની ક્ષમતા વિકસાવવી, પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવો. આત્મનિર્ભર ભારત આ અભિયાન માત્ર આર્થિક સુધારાઓનો કાર્યક્રમ નથી, પરંતુ પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને વિકાસ કરવાનો મોડેલ છે. આત્મનિર્ભર ભારત એ ભારતના કુદરતી સંસાધનોનો સાવચેતીપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ કરવાની ફરજ પૂરી પાડે છે. બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ કરીને આજે આપણે સમર્થ અને શક્તિશાળી બન્યા છીએ. સૂર્ય મંદિર મોઢેરા તરીકે ઓળખાતું ભારતનું મોઢેરા ગામ એ દેશનું સૌપ્રથમ સોલર વિલેજ તરીકે ઓળખાય છે. આજે દેશના કરોડો લોકોએ સોલર પેનલ અપનાવીને થર્મલ પાવર સ્ટેશનની જરૂરિયાતને સીમિત બનાવી દીધી છે. ઓખા અને લાંબા ખાતે સ્થાપવામાં આવે એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મને કારણે આપણે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતમાં નવીન ક્રાંતિ સર્જી છે. સોલર કુકર, પાણી ગરમ કરવા માટે સોલર વોટર હીટર, વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર પેનલનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. આજે કોલ્ડ સ્ટોરેજથી માંડીને દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરવાના પ્રોજેક્ટ એ આપણી આત્મનિર્ભરતાના જીવતા જાગતા દસ્તાવેજો છે. એક પેડ માગે નામ યોજના અંતર્ગત આપણે એક પેડનું વાવેતર કરીને આપણી વસુંધરાને નયન રમ્ય બનાવી દીધી છે. એકવાર ફરીથી ધરતીને હરીભરી બનાવી દીધી છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયત્ન થકી માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશના કેટલાય ખેડૂતોએ સજીવ ખેતી અપનાવીને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓને બદલે સેન્દ્રિય ખાતર, ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ વગેરેનો ઉપયોગ કરતા થઈ ગયા છે અને તંદુરસ્ત પર્યાવરણના વિકાસમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે. પીએમ કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલર પંપ આપીને ડીઝલનો ઉપયોગ ઓછો કરીને સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ વધારાયો છે. આ ઉપરાંત ઘણી બધી યોજનાઓ જેવી કે ગ્રીન એનર્જી, ગ્રીન ટ્રાન્સપોર્ટમેન્ટ, ગ્રીન મેન્યુફેક્ચરિંગ વગેરે જેવી યોજનાઓએ ભારતના પર્યાવરણ માટે કામ કરી રહી છે. લાઈફ મિશન યોજના અંતર્ગત આપણે પર્યાવરણની સુરક્ષાના કાર્યકર્તા માટે સતત કાર્યરત છીએ. જ્યારે ગ્રીન ક્રેડિટના યોજના અંતર્ગત આપણે પર્યાવરણ માટે કામ કરતી વ્યક્તિને આપણે પુરસ્કૃત કરતા થઈ ગયા છીએ. ભારત સરકારે પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, ઘણા પગલાઓ ભર્યા છે. પરંતુ પર્યાવરણની સુરક્ષા એ માત્ર સરકારની જવાબદારી નથી, પ્રત્યેક નાગરિકની જવાબદારી છે. હક અને ફરજ એ એક સિક્કાની બે બાજુઓ છે. આપણે જેટલા તત્પર આપણા હક માટે રહીએ છીએ, તેટલી જ તત્પરતા જો આપણે ભારતના બંધારણની કલમ નંબર 51 માં દર્શાવેલ મૂળભૂત ફરજોનું પાલન કરવામાં દાખવીશું તો ભારત ચોક્કસથી એક સમર્થ, શક્તિશાળી અને વિશ્વગુરુ બનશે. અંતે હું મારું વક્તવ્ય એક પંક્તિ દ્વારા પૂર્ણ કરવા માંગુ છું. નદી, પર્વત અને વૃક્ષો તણી કુદરત મજાની છે. નદી, પર્વત અને વૃક્ષો તણી કુદરત મજાની
છે